नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહ આલમ આલા હજરત મસ્જિદની બાજુમાં રહેતા સબાના ખાતુન મુર્તજા રફીક શાહ એ હૈદર શાહ દરોગા શાહની જેની ઉંમર વર્ષ 50 છે, જેની હત્યા નિપજાવેલ છે, જે બાબતનો બનાવ આજે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે। જે બાબતે હાલમાં મરણ જનાર હૈદર શાહના પત્ની જાહિદા ખાતુન હૈદર શાહ દરોગા શાહની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને મરણ જનાર હૈદર શાહના ઇન્ક્વેસ્ટ ભરી અને પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે। શું હતું હત્યાનું કારણ, કેવી રીતના હત્યા કરવામાં આવી? જે મરણ જનાર હૈદર શાહ છે એ આરોપી સબાના ખાતુનનો નણદોઈ થાય છે અને અગાઉ તેના લગ્ન છે એ મેરાજ હુસેન સાથે થયેલા। ત્યારબાદ સબાના ખાતુન અમદાવાદ ખાતે આવેલી, મૂળ બધા યુપીના રહેવાસી છે અને ત્યારબાદ આ હૈદર શાહ જે મરણ જનાર છે અને બિલાલ સાથે એના લગ્ન કરાવેલા અને હૈદર શાહને સબાના ખાતુન સાથે પ્રેમ સંબંધ હોય, અવારનવાર અઘટિત માંગણી કરવાને કારણે કંટાળી ગયેલો હોય અને સબાના ખાતુને આજરોજ સવારમાં વહેલી સવારે 5 વાગે આવતા લાકડાના ધોકા અને ડિસમિસથી હુમલો કરી અને મોત નિપજાવેલ છે। હાલમાં જે સબાના ખાતુન ડોટર ઓફ મુર્તજા રફીક શાહની રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। મરણ જનાર હૈદર શાહ અને સબાના ખાતુન જે છે એ હૈદર શાહના શાળાની પત્ની થાય। એ પહેલો પતિ હતો અને ત્યારબાદ એની બિલાલ સાથે લગ્ન કરાવેલા। સબાના ખાતુનને 2 સંતાનો છે, જે પૈકી એક સંતાન બિલાલ સાથે લગ્ન થયા પછી થયેલ છે। જે 2 સંતાનો અને હૈદર શાહ જે મરણ જનાર છે એના દ્વારા એનું પાલન પોષણ કરવા માટે બિલાલ સાથે લગ્ન કરાવેલા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી આ બનાવ બનેલ છે। ના પ્રેમ હૈદર શાહ અને સબાના ખાતુનને જે તેના શાળા સાથે લગ્ન થયા બાદ એનો શાળો બહાર રહેતો હોય એને કારણે પ્રેમ સંબંધ થયેલો અને આજથી લગભગ 1-1.5 વર્ષથી અહીંયા રહેવા આવેલ છે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।